તમને હમણાં પૂછ્યું કે આઈપીએલના 5 પ્લેયર્સનું મને નામ આપો, તમે 10નું આપશો. તમને કહું કે બોલિવૂડના મને 10 નામ આપો, તમે 20 આપશો. એની સાથે મારે કોઈ ઝઘડો નથી. પ્રશ્ન એ છે કે હું તમને પૂછું કે તમારા સંતાન દીકરા દીકરીના 5 મિત્રોના મને નામ આપો, તો તમારામાંથી 90% લોકો ફેલ થશે. છાતી ઉપર હાથ મૂકીને બોલો હા કે ના. My simple question is, Bollywood name, is IPL name more important to you than your children's friends name from whom they are learning their life? અગત્યનું કોણ છે તમારી માટે? પેલું તમને યાદ ન રાખે એવું નથી કહેતો. શોખ હોય, માહિતીની દ્રષ્ટિએ એક જાગૃત નાગરિક તરીકે આપણે બધું જ ધ્યાન રાખીએ અને બધું જ જાણીએ, એની ના નથી. પણ આ તો ખબર હોવી જોઈએ કે નહીં? પછી ખબર પડે કે મારો દીકરો કે દીકરી 15 વર્ષના 14 વર્ષના ડ્રગ એડિક્ટ થઈ ગયા, ડ્રગ લેવા માંડે છે, સિગરેટ પીતા થઈ ગયા અને આલ્કોહોલ ઉપર જાય છે. પણ તે સમય જ ક્યાં આપ્યો છે? રાત્રિ ભોજનમાં સાથે બેઠા હોય તો વાતચીત થાય તો ખબર પડી જાય ને ચહેરા પરથી કે ગાડી પાટા પરથી ઉતરેલી લાગે છે. એના ફેશિયલ એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજ બધી ખબર પડી જાય. હા કે ના? તો એ આપણી માતા પિતા તરીકેની જવાબદારી છે. એ સમય આપવો પડે. એ સમય આપીએ એ પહેલું મારો પરિવાર સુખી પરિવાર. અને મેં કહ્યું એમાં મોટામાં મોટો બાદ આ મોબાઈલ ફોન છે અને ગેજેટ્સ છે. રાત્રે 9:30-10 થાય એટલે મોબાઈલ મૂકી જ દેવાનો બાજુમાં. હા, કોઈ સેવાકીય પ્રવૃત્તિ હોય, તમે અહીંયા ઉમિયા માતાજીના મંદિર સાથે એક સેવાકીય પ્રવૃત્તિમાં, એક ધાર્મિક પ્રવૃત્તિમાં જોડાયેલા છો, તમારા સમાજનું કંઈક કામ હોય, સેવાનું કામ હોય, તો રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખો. પણ બીજું કોઈ વ્યવહારિક કામ હોય અને બીજા દિવસે થઈ શકતું એમ હોય તો પછી રાત્રે 10 ને 11 ને 12 વાગ્યા સુધી કામ ફોન ચાલુ રાખો છો? રાત્રે 12 વાગ્યા સુધી પાછું સુધી વખતે જોઈ લે એકવાર, 11:15 ડેટા ચાલુ કરે, વોટ્સએપ ચાલુ કરે, કંઈ છે? કંઈ નથી. તો તું સેલિબ્રિટી છું કે રાત્રે 12 વાગ્યા સુધી તારે મેસેજ આવતો હોય? તારે ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોવર્સ છે. આર યુ એક્સપેક્ટિંગ અ કોલ ફ્રોમ ધ વ્હાઇટ હાઉસ? તમને એમ કે બિચારા જો બાઇડન સાહેબને તાત્કાલિક મારી જરૂર પડે અને ઓલરેડી ત્યાંથી એમને એરફોર્સ 1 મોકલી દીધું હોય અહીં મને લેવા માટે, અને હું એમનો ફોન નહીં ઉપાડું તો તકલીફ પડશે, એવું વ્હાઇટ હાઉસમાંથી કદાચ ફોન આવી અપેક્ષા રાખો છો? તમને એમ કદાચ ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી મને કદાચ ફોન કરે કે આને માહિતી બહુ છે આની પાસે, એટલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવવી હોય જેપીસી ને, કદાચ મને રાત્રે ફોન આવે, પીએમઓમાંથી ફોન ના ઉપાડી શકું તો દેશની બહુ સેવા થઈ જાય, એવું તમે માનો છો? એટલે રાત્રે 12 વાગ્યા સુધી ફોન ચાલુ રાખો છો? એમની પાસે આપણા જેવા 140 કરોડ છે જેને બોલાવવાના હશે ને બોલાવી લેશે. તું સુઈ જા, કાલ સવારે 8 વાગે આપણે સ્ટોર ખોલવાનો છે. મેનેજ યોર ટાઈમ વેલ. સવારના પોરમાં ઉઠીને પાછું મોબાઈલ ચાલુ કરે અને ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરે, ધડ 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 મેસેજ થાય એટલે ખોશ 40 ચેટ્સ, 60 મેસેજીસ, ખુશ થાય. એમાંથી 99.9% ગુડ મોર્નિંગના ફૂલડા હોય. એમાંથી એક ફૂલડું તમને ગમે, પછી એનું શું કરો? એક જે ફૂલડું ગમે ગુડ મોર્નિંગનું, એનું શું થાય? ફોરવર્ડ થાય બીજા ગ્રુપમાં. એ ફૂલડું અહીંયા શું કે મેકનથી ફરતું ફરતું એટલાન્ટા જાય. સોમવારે એટલાન્ટાથી ન્યુયોર્ક જાય, મંગળવારે ન્યુયોર્કથી લંડન જાય, બુધવારે લંડનથી દુબઈ જાય, ગુરુવારે દુબઈથી બોમ્બે જાય, શુક્રવારે બોમ્બેથી નૈરોબી પાછું આવે, શનિવારે પાછું નૈરોબીથી ન્યુયોર્ક આવે, અને રવિવારે ન્યુયોર્કથી પાછું FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ. તમારા 4 મિત્રો ભેગા થયા અને આમ કંઈક ભેગા થયા, જોઈન્ટ ઉપર આઈસ્ક્રીમ ખાધો ને એના ફેસબુક ઉપર પોસ્ટ કરે, તમને એમ થાય અરે યાર હું રહી ગયો, આ તો લોકો નજીક હતા, મને એક ફોન કર્યો હતો, પણ આ પેલો છે ને એ કામ એને જ નહીં કરવા દીધો હોય, એને મારા પ્રત્યે આવું છે. અને એમાંથી ધીમે 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 એને બહુ જ આમ ડિપ્રેશન આવે અને ટીનેજર્સ અને યંગસ્ટર્સને સ્લીપિંગ પિલ્સ લેવી પડે છે, હોસ્પિટલાઇઝ કરવા પડે છે. આ ગેજેટ સાથે આપણે વધારે સમય કાઢીએ છીએ એટલે પરિવારને સમય નથી આપી શકતા, અને બીજું આ માનસિક આપણે નબળા પડી જઈએ છીએ એટલે પરિવાર સાથે વાર્તાલાપમાં, વ્યવહારમાં, અભિગમમાં
ક્યાંક ઓછા ઉતરીએ છીએ એટલે સંબંધો બગડે છે. સોશિયલ મીડિયાના ઓવર એક્સપોઝરથી તમારા ઇન પર્સન ફેમિલી રિલેશન્સ બગડશે જ, 100% બગડશે, કે તમારી મેન્ટાલિટી નેગેટિવ થઈ જાય. ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા ગિવ્સ યુ અ નેગેટિવ એટીટ્યુડ ઓફ લાઈફ. આવું જ ચાલે છે, ખરાબ ચાલે છે, દગો કોકે દીધો, કોકના છૂટાછેડા થયા, કોકનું મર્ડર થયું, આ બધા જ ન્યૂઝ આખા આવે. તો વોટ ઇઝ શુગર ટુ અ ડાયાબિટીક પેશન્ટ ઇઝ લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન ટુ હ્યુમન માઇન્ડ. કોઈ ડાયાબિટીસને તમે આટલી બધી ખાંડ ખવડાવી દો તો શું થાય એનું? એમાં આટલી બધી ઇન્ફોર્મેશન અંદર લોડ નાખવાની જરૂર શું છે? કામનું એટલું ચોક્કસ જોઈએ. તમારા વેપારનું, ધંધાનું, એમાં જેટલા ઊંડા ઉતરવું એટલા ઊંડા ઉતરો, જેટલો વિકાસ કરો એટલો કરો. પણ જે તમારું કામનું નથી એમાં શું એટલી બધી ચર્ચા? સામાન્ય મેં કીધું એમ નાગરિક તરીકે જાણી રાખવું, પણ અંદર બહુ ડીપ ઉતરવાની જરૂર નહીં. યુ આર વેસ્ટિંગ યોર ટાઈમ. જો સમય તમને ગણાવો, 70 વર્ષનું જીવન છે કે નહીં? 5-10 પ્લસ માઇનસ ભગવાનની દયાથી આપણે રોજ 8 કલાક સૂઈએ છીએ. કોઈક 6 કલાક 7 કલાક સૂતો છે, પણ નાનપણમાં 12-14 કલાક સૂતા હતા અને ગયડા છું ત્યારે સૂશો, એટલે એવરેજ 8 કલાકની આવી જશે. 24માંથી 8 કલાક સૂઈએ છીએ, એટલે 1/3 ઓફ ધ ડે યુ આર સ્લીપિંગ. તૃતીયાંશ દિવસનો આપણો સૂવામાં જાય છે. સ્ટ્રેટ ઇક્વેશન, જીવનનો તૃતીયાંશ સૂવામાં જશે. એટલે તમે 70 વર્ષ આ પૃથ્વી ઉપર જીવો, એમાંથી 23 વર્ષ સૂવામાં જવાના. તમને ખબર નથી તમારું અસ્તિત્વ છે કે નહીં. 70માંથી 23 તો સીધા જ બાદબાકી કરી નાખવાના. તમે ખાલી 90 સેકન્ડ બ્રશ કરો ને જીવનમાં, તો 70-80 વર્ષ જીવો ને તો તમારા 40 દિવસ તો બ્રશમાં જતા રહે છે. ખબર પડે ટાઈમ કેવી રીતે જાય છે? હવે અરીસાની સામેનો ટાઈમ હું કહેતો નથી, આમ જોવે ને પાછો આમ જોવે ને ગોળ પરે, વોટ નોનસેન્સ. હવે તારું બીબું ગળાઈ ગયું છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તું આમ સીધો જો ને આમ આડો જો ને પાછળ જો ને આમ જો ને, કોઈ ફેરફાર થવાનો નથી. તારું બીબું ગળાઈ ગયું છે. કેટલો ટાઈમ વેસ્ટ કરે છે. અને વોટ્સએપ ઉપર જેટલો કચરો આવે ને, વોટ્સએપનું પણ હું તમને સમાનાર્થી શબ્દ કહું એક ગુજરાતી ભાષામાં, કચરા પેટી. જેટલું ઉપરથી આવે પાછું આપણે આમ જવા દઈએ ને, આમથી આવે ને આમ જવા દઈએ ને, આમથી આવે ને આમ જવા દઈએ ને. વોટ્સએપ ઉપર આવતી તમામ વિડીયો અને ફોટોગ્રાફ તમે ખોલતા હો તો તમારા જેવો પૃથ્વી ઉપર જેટલા જેટલા શબ્દો તમારે યાદ આવતા હોય અડાડી દેવાના. મારા તરફથી શબ્દ એટલો છે કે તમારા જેવો પૃથ્વી ઉપર કોઈ નવરો માણસ નથી અને મૂર્ખ માણસ નથી. તમારા પત્ની, તમારા સંતાનો તમારી સાથે છે, તમારા વૃદ્ધ મા બાપ તમારી સાથે રહેતા હશે, કાકા કાકી, કોઈ તમારા એલ્ડર જનરેશન તમારી સાથે, એની સાથે બેસો, વાતો કરો. પડોશમાં 2-4 મિત્રો હશે, બીજા મિત્રો હશે કે ચલો આજે ફ્રી છીએ, આવો સાંજે બેસીને આપણે ખીચડી ખાઈએ, ગોટા ખાઈએ. એવો ઇન પર્સન ઇન્ટરેક્શન રાખો ને. એટલે આ ગેજેટમાંથી તમારે બહાર સમય રિસ્ટ્રિક્ટ કરવો જ પડશે, નહીં તો સંબંધો, સમય, શક્તિ બધું જ વેડફાઈ જશે. એન્ઝાયટી નામનો એક રોગ થાય છે, ખબર છે? ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી. એટલે આમ 15 મિનિટ થાય ને તેમ થાય કે કેમ કોઈ રિંગ ના વાગી, કેમ મેસેજ ના આવ્યો, કેમ વાઇબ્રેટ નથી થતો ફોન, પર ખિસ્સામાં મળે એકવાર આમાં, કેમ વાઇબ્રેટ નથી થતું. એને ટેન્ઝાયટી કહેવાય. પછી બીજું છે ટેક્સ્ટાફ્રેનિયા, એ પણ ડિજિટલ ડિઝીઝ છે. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું થાય? એમ થાય કે હા મોબાઈલ વાઇબ્રેટ થયો એવું લાગે છે, હા, પછી ખિસ્સામાંથી કાઢીને જો કંઈ નથી, પાછો મૂકી દે. અને આમે આપણે બધાને એવું છે, દર 3-3 મિનિટે મોબાઈલને અડવું જ પડે. ના અડીએ તો આપણે ડિસ્ચાર્જ થઈએ. મોબાઈલ તો જ્યારે થવાનો હોય ત્યારે થાય. This gadget is made to serve you. The reverse has happened. We have become the slaves of this gadget. આ બધા જ ગેજેટ આપણી સેવા માટે બનેલા છે. રિવર્સ થઈ ગયું, આપણે એના નોકર થઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્કમાં એક પત્રકારે પૂછેલું ઘણા વર્ષો પહેલાં કે આ કમ્પ્યુટર, આ ઇન્ટરનેટ અને આ ટેકનોલોજી એ આશીર્વાદ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસલી પોતાના અનુભવ પરથી, પોતાના શાણપણામાંથી ને પોતાની દિવ્યતામાંથી બોલેલા કે વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકી જાય તો શ્રાપ છે.